ભારના વિદ્યુત ક્ષેત્રની, જેનું એક સામાન્ય સૂત્ર મળ્યું હતું મને, E બરાબર 1/4πε0 q r સ્ક્વેર ઇન્ટુ r કેપ, આવું એક સામાન્ય સૂત્ર આપણને મળ્યું. એટલે એકમ દર વિદ્યુતભાર પરનું વિદ્યુત બળ એને આપણે વિદ્યુત ક્ષેત્ર કીધું. આજે મારે વાત કરવી છે, આપણે ત્યારે વાત કરી ને ત્યારે એક વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની અને એની તીવ્રતા માટે આપણે લીધો તો એક બિંદુવત વિદ્યુતભાર. બિંદુવત વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એને ટેસ્ટ કરવા માટે એક પરીક્ષણ વિદ્યુતભાર લીધો હતો અને એક આપણે નાનકડી માહિતી જોઈ. આજે મારે વાત કરવી છે વિદ્યુતભારોના તંત્રનું. વિદ્યુતભારોના તંત્ર માટે પરિણામી વિદ્યુત ક્ષેત્રની વાત કરવી છે. વિદ્યુતભારોના તંત્ર માટે એક વિદ્યુતભાર હોય એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સામાન્ય સૂત્ર અનુસાર kq/r² r કેપ થાય. ધારો કે હું n વિદ્યુતભારનું તંત્ર લઉં છું. કોઈ એક વિદ્યુતભાર q1 q2 q3 q4 up to qn છે. દરેકના યામ પદ્ધતિને અનુલક્ષીને સ્થાન r1 r2 r3 r4 up to rn છે. કોઈ એક બિંદુ p પર મારે આ દરેક વિદ્યુતભારોને કારણે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એટલે કે હું અહીંયા દર્શાવીશ q1 ને લીધે, q3 ને લીધે, q2 q4 up to qn. આ દરેક વિદ્યુતભારો ને અનુલક્ષીને મારે વાત કરવી છે. કોઈ બિંદુ p પર મેં q વિદ્યુતભાર મૂકેલો છે. 1 થી p ના સ્થાન સદિશને r1 p સદિશ, r2 p સદિશ, r3 p સદિશ, r4 p સદિશ up to rn p સદિશ દર્શાવીશ. મારે આ p પરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E મેળવવું છે, અથવા હું એને EP કહીશ. p પરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. દરેકના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો E1 E2 En E4 એવી જ રીતે અહીંયા મળશે મને E3 વગેરે વસ્તુ. એનું પરિણામી ક્ષેત્ર મારે બિંદુ P પાસે મેળવવું છે. તો એનો મતલબ એવો થશે કે બિંદુ P પાસે મારે પરીક્ષણ વિદ્યુતભારને લાવવો પડશે. આ પરીક્ષણ વિદ્યુતભાર બિંદુ P પાસે મને પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય આપશે. એના માટે હું વાપરીશ વિદ્યુતભારોના તંત્ર માટે સંપાતકણાનો સિદ્ધાંત. જે સિદ્ધાંતને શેમાં વાપર્યો હતો? વિદ્યુત બળ, પરિણામી વિદ્યુત બળ, n વિદ્યુતભારના તંત્ર માટે પરિણામી વિદ્યુત બળના કિસ્સામાં આપણે એનો ઉપયોગમાં લીધો હતો. વર્ણનાત્મક રજૂઆત જોતા જઈએ. ધારો કે q1 q2 q3 up to qn વિદ્યુતભારોના યામ પદ્ધતિના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ r1 સદિશ, r2 સદિશ up to rn સદિશ છે. પહેલા તો બેઝિક વિદ્યુતભારોના સ્થાનને મેં વ્યાખ્યાયિત કર્યા છે. કોઈ યામ સમતલમાં n વિદ્યુતભારો આવી રીતે પડેલા છે. હવે આગળ વાત કરીએ. આ સમતલમાં આવેલા
કોઈ બિંદુ P પાસે આ n આ વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આપણું કાર્ય છે. મારી પાસે n વિદ્યુત ભારો છે. n વિદ્યુત ભારો વડે બિંદુ P પાસે મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. સૌપ્રથમ લઈશું પહેલા મુદ્દાની અંદર q1 વિદ્યુત ભારથી r1p સ્થાન સદિશે આવેલા બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર E1 સદિશ બરાબર અથવા E1p સદિશ બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q1 છેદમાં r1p સદિશનો વર્ગ r1p કેપ. બહુ વ્યવસ્થિત રીતે સૂત્રને આપણે અહીંયા વ્યાખ્યાત્મક રજૂઆતમાં જોઈશું. q1 ને લીધે r1p સ્થાન સદિશે આવેલા બિંદુ P પાસેનું ક્ષેત્ર q1 વિદ્યુત ભારથી આજે ઉત્પન્ન થાય છે વિદ્યુત ક્ષેત્ર એ કોના લીધે થાય છે? q1 વિદ્યુત ભારને લીધે. અથવા આપણે અહીંયા શબ્દમાં શબ્દ પ્રયોગ છે જે ચેન્જ કરશું q1 વિદ્યુત ભારને લીધે. એટલે આપણે સ્પેસિફિકલી એવું દર્શાવીએ છીએ અહીંયા કે માત્ર ને જે વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે q1 ને લીધે જ છે. તે જ પ્રમાણે વાત કરીએ આગળ q2 વિદ્યુત ભારને લીધે r2p સ્થાન સદિશે આવેલા બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર E2p સદિશ બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q2 છેદમાં r2p સદિશનો વર્ગ r2p કેપ. આ જ પ્રમાણે ચાલ્યા કરશે અને આપણે n વિદ્યુત ભારોના તંત્ર માટે આને વ્યાખ્યાયિત કરી શકીશું. હવે આપણે કોમન લઈ લઈએ. બિંદુ P પાસે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી વિદ્યુત ક્ષેત્ર EP સદિશ બરાબર E1p સદિશ પ્લસ E2p સદિશ પ્લસ ENP સદિશ થાય. દરેક સ્વતંત્ર વિદ્યુત ભારો વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનો વૈજિક સરવાળો થાય. એટલે બિંદુ P પાસે જો મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો મારે દરેક સ્વતંત્ર વિદ્યુત ભારો વડે ઉત્પન્ન થતા ક્ષેત્રનો સરવાળો કરવો પડે. સૂત્ર અનુસાર જો કિંમત મૂકતો જાઓ તો 1/4 પાઈ એપ્સિલોન 0 q1 છેદમાં r1p સદિશનો વર્ગ r1p કેપ 1/4 પાઈ એપ્સિલોન 0 q2 છેદમાં r2p સદિશનો વર્ગ r2p કેપ પ્લસ અપ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 qn છેદમાં rnp નો વર્ગ rnp કેપ. આ મુજબ મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. હજી આ જ સૂત્રને માટે EP સદિશ બરાબર હું દર્શાવીશ આને 1/4 પાઈ એપ્સિલોન 0 સિગ્મા I બરાબર 1 થી n qi છેદમાં rip સદિશનો વર્ગ rip કેપ. તો આ સૂત્ર વડે મને n વિદ્યુત ભારોનું એક મેં તંત્ર લીધું. આ તંત્રને લીધે
કોઈ બિંદુ પાસે એ જ સમતલમાં આવેલા કોઈ બિંદુ પાસેનું મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. n વિદ્યુત ભારો લીધા, બહુ શોર્ટમાં જોઈએ થિયરી ફરી એકવાર. n વિદ્યુત ભારો લીધા, વિદ્યુત ભારોના સ્થાન દર્શાયા ઉગમ બિંદુને અનુલક્ષીને. કોઈ એક બિંદુ P પાસે પરિણામી ક્ષેત્ર મેળવવા માટે સૌપ્રથમ વિદ્યુત ભારને લીધે એટલે કે q1 ને લીધે r1 ની સ્થાન સદિશે આવેલા P પાસેનું ક્ષેત્ર E1P બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q1 છેદમાં r1P સદિશનો વર્ગ r1P કેપ થશે. તે જ પ્રમાણે q2 વિદ્યુત ભારને લીધે r2 ની સ્થાન સદિશે આવેલા P પાસેનું ક્ષેત્ર E2P બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q2 છેદમાં r2P સદિશનો વર્ગ r2P કેપ. આ પ્રમાણે ચાલ્યા કરશે. n માં વિદ્યુત ભાર માટે પણ આ જ પ્રમાણે સૂત્ર લખી શકાય. તો બિંદુ P પાસેનું પરિણામી ક્ષેત્ર આ દરેક સ્વતંત્ર વડે ઉત્પન્ન થતા ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું મળશે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર. તો મને મળે છે કે P સદિશ બરાબર E1P સદિશ E2P સદિશ ENP સદિશ થાય. EP સદિશ બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 q1 છેદમાં r1P સદિશનો વર્ગ r1P કેપ પ્લસ q2 1/4 પાઈ એપ્સિલોન 0 q2 છેદમાં r2P સદિશનો વર્ગ r2P કેપ પ્લસ અથવા n માં વિદ્યુત ભાર માટે 1/4 પાઈ એપ્સિલોન 0 qn છેદમાં rnp સદિશનો વર્ગ rnp કેપ થશે. આ જ દરેક સ્વતંત્ર વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતા ક્ષેત્રના જે મૂલ્યો છે એને એક જ પદમાં દર્શાવી શકું. EP સદિશ બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 સિગ્મા i બરાબર 1 થી n qi છેદમાં rip સદિશનો વર્ગ rip કેપ. તો આપણે અત્યારે જે ટોપિક જોયો છે એ વિદ્યુત ભારોના તંત્ર માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું છે. આના પછી આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાનો અભ્યાસ કરવો છે. આગળ વાત કરીએ મિત્રો વિદ્યુત ભારોના તંત્ર માટેના પરિણામી ક્ષેત્ર પછી આપણે વાત કરવી છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. બહુ જ અગત્યનો મુદ્દો છે જેને આપણે ધ્યાનમાં રાખવાનું છે. પરીક્ષામાં પૂછાવા લાયક છે અને એના દરેક મુદ્દાઓને આપણે વિશેષપણે ધ્યાનમાં રાખશું. હવે વાત કરીએ મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઓની લાક્ષણિકતાઓ જણાવો અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો જણાવો. આ બે મુદ્દા આપણે બે કોમન શબ્દથી આ થિયરી પૂછાઈ શકે છે. સૌપ્રથમ વાત કરીએ પહેલો મુદ્દો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળી ઋણ વિદ્યુત ભારમાં નજીકના શબ્દ વાપરશું આપણે ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. તમે જાણો જ છો ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા ધન વિદ્યુત ભારથી બહારની તરફ ત્રિજ્યાવર્તી દિશામાં હોય. સેમ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. પણ પાછો પ્રશ્ન એવો થાય કે એક જ વિદ્યુત ભાર તંત્ર માટે એને પણ આ મુદ્દામાં લઈ લઈએ. જો એક જ વિદ્યુત ભાર હોય તો
અનંતથી આરંભ કે અંત પામે છે. તમે સામાન્ય સમજૂતી એક નાનકડી આપવાની. ધારો કે એક ધન વિદ્યુતભાર છે, તો ધન વિદ્યુતભારમાંથી તમને ખબર જ છે ક્ષેત્ર રેખા બહાર નીકળે, તો બહાર ક્યાં સુધી? ઇટ ઇઝ અપ ટુ ઇન્ફાઇનાઇટ, અનંત સુધી. ઋણ વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભાર માટે ક્ષેત્ર રેખા અંદર તરફ હોય, તો એનો સિમ્પલ મીનિંગ એવો થાય છે કે આનો આરંભ જો અનંતથી થયો હોય તો અંત વિદ્યુતભારે થાય. આનો આરંભ વિદ્યુતભારથી થયો હોય તો અંત અનંતે થાય. શબ્દ વાક્યો છે ને, એક જ વિદ્યુતભાર હોય તો અનંતથી આરંભ, આ અનંતથી આરંભ કે અંત પામે છે, એટલે આ અનંતે અંત પામે છે. તો પ્રથમ મુદ્દાને આપણે બહુ વ્યવસ્થિત યાદ રાખશું વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં. સૌપ્રથમ મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી ઉત્પન્ન થઈ નજીકના ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. જો એક જ વિદ્યુતભાર હોય તો અનંતથી આરંભ કે અંત પામે છે, અનંતથી આરંભ કે અંત પામે છે. બીજા મુદ્દાની વાત કરીએ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુતભાર વગરના અથવા વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા કોઈ વિદ્યુતભાર વિહીન ક્ષેત્રમાંથી પસાર થાય છે ત્યારે તેને અન્ય કોઈ વિદ્યુતભાર દ્વારા વિચલિત કરી શકાતી નથી, કારણ કે અન્ય કોઈ વિદ્યુતભાર હાજર જ નથી. એનું કોઈ અપાકર્ષણ બળ એની ઉપર લાગવાનું નથી કે આકર્ષણ બળ એની ઉપર લાગવાનું નથી. એટલે આપણે વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં જ્યારે ક્ષેત્ર રેખાઓ પસાર કરતા હોય ત્યારે એને સતત વક્ર, વચ્ચે તૂટ્યા વિના સતત વક્ર તરીકે લઈ શકાય છે. તો બે મુદ્દાઓ જોડ્યા મિત્રો, આપણે યાદ રાખતા જઈશું ધીમે ધીમે. બહુ અગત્યનો અને આઈએમપી ટોપિક છે, થિયરીમાં પૂછાવાને અનુરૂપ. અને ક્ષેત્ર રેખાના ખ્યાલ મગજમાં હંમેશા હોવા જ જોઈએ આપણને જ્યારે આપણે પહેલું ક્ષેત્ર સ્ટડી કરતા હોય ત્યારે. ફરી એકવાર પહેલો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી નીકળી નજીકના ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. જો એક જ વિદ્યુતભાર હોય તો અનંતથી આરંભ અંત પામે છે. બીજા મુદ્દો, વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વિના સતત વક્ર તરીકે લઈ શકાય છે, કન્ટિન્યુઅસ વક્ર તરીકે લઈ શકાય. ત્રીજો અને મહત્વનો મુદ્દો જોઈએ, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો શું થાય પરિસ્થિતિ, આ એક ક્ષેત્ર રેખા છે, આ બીજી ક્ષેત્ર રેખા છે. ધારો કે બંને અહીંયા એકબીજાને છેદે તો ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, આગળના મુદ્દામાં આપણે જોઈએ, તે બિંદુએ ક્ષેત્રની દિશાનો ખ્યાલ આપે તો હું આ જ બિંદુએ મને વિદ્યુત ક્ષેત્ર આમ અથવા આમ બે અલગ અલગ દિશામાં હોવાનું સૂચવે. કોઈ એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મારે આમ સમજવું કે આમ, જે શક્ય નથી. એટલે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. જો છેદે તો તમે જુઓ અહીંયા કે છેદન બિંદુ પાસે દોરેલો સ્પર્શક, આ તો મેં સરળતા ખાતર તમને બે ક્ષેત્ર રેખાઓના છેદ બિંદુ પાસે બે સ્પર્શકો દર્શાવ્યા છે. ઘણી બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી હોય તો એવે ઘણી દિશા સૂચવે અલગ અલગ ક્ષેત્રની. એક જ વિદ્યુતભાર માટે ક્ષેત્રની નિશ્ચિત કોઈ એક જ દિશા હોય. એટલે ક્ષેત્ર રેખા અથવા વિદ્યુતભારમાંથી ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખા કોઈ એક નિશ્ચિત દિશા દર્શાવે છે.
એના દરેક બિંદુએ આપણને એના સ્પર્શકની દિશામાં મળે. અહીંયા આ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓ બે જુદી જુદી દિશાઓનું સૂચન કરે છે જે શક્ય નથી. એટલે આ મુદ્દાને આપણે લખ્યું છે આપણે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બે અલગ દિશાનું સૂચન કરે અથવા દર્શાવે જે શક્ય નથી. એટલે ક્યારેય પણ જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા હોય ક્યારેય પણ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદશે નહીં. જો છેદે તો છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બે અલગ દિશાનું સૂચન કરે છે જે શક્ય નથી. પ્રેક્ટિકલી ત્રણ મુદ્દા થયા આપણે જે ચર્ચા કરી એમાં. ફરી એકવાર આ ત્રણ મુદ્દાને શોર્ટમાં જોઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી નીકળી ઋણમાં અંત પામે. બરાબર યાદ લઈ જાવ જોઈએ. ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળે ઋણ વિદ્યુતભારમાં અંત પામે. એક જ વિદ્યુતભાર હોય તો અનંતથી આરંભ અંત પામે છે. બીજો મુદ્દો વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ટોટિયા વિના સતત વક્ર તરીકે લઈ શકાય છે. ત્રીજો મુદ્દો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે તમે જોયું ક્ષેત્ર બે જુદી જુદી દિશા દર્શાવે છે શક્ય નથી. ચોથો મુદ્દો લઈશું વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે. એટલે ધારો કે આ ક્ષેત્ર રેખા છે. હું આ બિંદુએ સ્પર્શક દોરું છું તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. હું આ બિંદુએ સ્પર્શક દોરું તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. આ બિંદુએ સ્પર્શક દોરું તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. મુદ્દો લખ્યો છે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક. આ ક્ષેત્ર રેખા છે. ધારો કે અલગ અલગ બિંદુઓ છે. આ ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે બિંદુ 1 2 3 એને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર E1 E2 E3 દર્શાવે છે. એટલે ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આપણને આ ચોથો મુદ્દો મળ્યો જે વિદ્યુત ક્ષેત્રની દિશાનું ક્ષેત્ર રેખા પર સૂચન કરે છે. આગળ વધીએ પાંચમા મુદ્દા તરફ. સમાન વિદ્યુતભાર ધરાવતી ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાથી સમાંતર અને સમાન અંતરે હોય છે. સમાન વિદ્યુતભાર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાથી સમાંતર. બે ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ છે તો તમે જાણો છો ધન વચ્ચે કેવું થાય અપાકર્ષણ બળ થાય. તો ઈ ક્ષેત્ર રેખા પણ એકબીજાને અપાકર્ષે. એટલે બંને એકબીજાથી સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હશે. ટેક્સ્ટ બુક ની અંદર તમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટેની આકૃતિ દર્શાવી છે. એ આકૃતિની અંદર સમાંતર હોવાનું સૂચન દર્શાવ્યું છે. એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હશે. ઈ ક્ષેત્ર રેખાઓ
સમાન વિદ્યુતભાર તંત્રની હોવી જોઈએ. એક સમાન વિદ્યુતભાર તંત્ર હોવું જોઈએ. ધન વિદ્યુતભાર અથવા ઋણ વિદ્યુતભાર. એની ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાથી સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. તો અત્યારે આપણે વાત કરી મિત્રો એમાં આ પાંચમો મુદ્દો સમાન વિદ્યુતભાર ધરાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય છે. સ્ટેપ બાય સ્ટેપ તમારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે એને તમારે ધ્યાનમાં લેતું જવાનું છે. આગળ વાત કરીએ. આપણે પાંચ મુદ્દાઓને આવરી લીધા છે. પ્રથમ મુદ્દો છે ધનમાંથી ઉત્પન્ન થાય ઋણમાં અંત પામે. બીજો મુદ્દો છે તૂટ્યા વિના સતત વક્ર તરીકે લઈ શકાય છે. ત્રીજો મુદ્દો છે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, છેદે તો છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની અલગ દિશાનું સૂચન કરે જે શક્ય નથી. ચોથો છે વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુ પાસે દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે. સમાન વિદ્યુતભાર ધરાવતી ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાથી સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. છઠ્ઠો મુદ્દો છે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધગાળો રચતી નથી. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં કોઈ એક ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખા હંમેશા ધન વિદ્યુતભારથી બહાર તરફની દિશામાં હોય. એ ક્યારે બંધગાળો રચે નહીં. તે જ પ્રમાણે ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખા અંતર તરફની જોઈએ એના દ્વારા પણ બંધગાળો રચાય નહીં, કારણ કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. એટલે સ્થિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચતી નથી. અને છેલ્લો મુદ્દો જોઈએ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ વધુ ગીચ હોય છે, જ્યારે નિર્બળ હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય છે. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એની ક્ષેત્ર રેખાઓ ગીચતા દર્શાવે. કોઈ એક બિંદુથી વ્યાખ્યાયિત કરું વિદ્યુત ક્ષેત્રને સમજીએ આપણે. તો આ જે નજીકનો વિસ્તાર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. એક તો વિદ્યુત ભારની નજીક છે પહેલી વાત. બીજું ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક નજીક છે એટલે કે ગીચ ક્ષેત્ર રેખાઓ છે. જ્યારે હું દૂરના વિસ્તારની વાત કરું તો આ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર દૂર છે. એકબીજાથી દૂર દૂર છે એટલે કે ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી જોવા મળે ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય, અને જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચ જોવા મળે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય. એટલે મિત્રો આજે આપણે વાત કરીએ એમાં આ સાત લાક્ષણિકતાઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આપણે હંમેશા ધ્યાનમાં રાખશું. બહુ શોર્ટમાં સૌથી પહેલી લાક્ષણિકતા છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી નીકળી ઋણ વિદ્યુતભારમાં પામે છે. એક જ વિદ્યુતભાર હોય તો અનંતથી આનંદ અંત પામે છે. બીજું વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વિના સતત વક્ર તરીકે લઈ શકાય. ત્રીજો મુદ્દો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર બે અલગ અલગ દિશામાં હોવાનું સૂચન કરે. આપણે વાત કરી બે ક્ષેત્ર રેખાઓ છેદે તો બિંદુ પાસે બે દિશા દર્શાવે જે શક્ય નથી. વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુ પાસે દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે. સમાન વિદ્યુતભાર ધરાવતી ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાથી સમાંતર અને સમાન અંતરે હોય છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધગાળો રચતી નથી. અને છેલ્લો મુદ્દો
વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ વધુ ગીચ હોય છે અને નિર્બળ હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય છે. તમે આ આકૃતિમાં જોઈ શકો છો. તો આ સાત અગત્યના મુદ્દાઓ ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા સૂચવે છે. એટલે મિત્રો જ્યારે આપણે ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાની વાત કરીએ ત્યારે આપણે હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, એની પ્રકૃતિ એને હંમેશા આપણે ધ્યાનમાં લઈશું. બહુ અગત્યનો ટોપિક અને વ્યવસ્થિત તમારે યાદ રાખવાનું છે સમજીને. હવે પછીના ટોપિકની ચર્ચા આપણે આગળના વિડિયોમાં કરશું.